તો નમસ્કાર દોસ્તો, વીડીડી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અરવલ્લીના બાયડમાં એક જ પરિવારના 3 સભ્યોના અકસ્માતમાં મોત થયા છે। બાઇક અને કાર વચ્ચે થયું અકસ્માત। અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી। અરવલ્લીના બાયડમાં અકસ્માત થયો છે, જેમાં કાર અને બાઇક વચ્ચે આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે। મહત્વનું છે કે કાર ચાલક કાર મૂકીને ફરાર થયો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાત કરીએ તો અરવલ્લીના બાયડમાંથી મળી રહ્યા છે। વધુ વિગત જણાવે અત્યારે હાલના જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમ કે 3 સભ્યોના મોત થતા જેમ કે ચકચાર મચી ગયો છે। વધુ વિગત જણાવે તો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે, ત્યારબાદ બાઇકમાં આગ લાગી હતી તેવું પણ જાણવા મળ્યું છે। અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર વીડીડી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો। કાર અને બાઇક વચ્ચે થયો અકસ્માત, ત્યારબાદ બાઇકમાં લાગી આગ। અરવલ્લીના બાયડમાં અકસ્માતમાં 3ના મોત। આંબલિયારા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। કાર સાથે ટક્કર બાદ જેમ કે બાઇકમાં આગ લાગી હતી। બાઇક પર જઈ રહેલા દંપતી અને બાળકનું મોત થયું છે। વધુ વિગત જણાવે તો અત્યારે હાલ અરવલ્લીમાં જેમ કે મોટો અકસ્માત થયો છે, ત્યારે જેમ કે 3ના મોત થયા છે। વાત કરીએ તો બાઇકમાં આગ લાગી, બાઇક પર જેમ કે જઈ રહેલા દંપતી અને બાળકનું મોત થયું છે, ત્યારે આંબલિયા નજીક જેમ કે કાર બાઇકમાં અકસ્માત